સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે જે પણ ઉમેદવારો ફક્ત ધોરણ 10 પાસ અથવા તેનાથી વધારે લાયકાત ધરાવે છે તેવા તમામ ઉમેદવારોને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને અંત સુધી જોજો અને જો તમે ખરેખર સરકારી ભરતી લેવા માંગતા હોય તો આ ભરતીમાં અવશ્ય ફોર્મ ભરી દેજો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। તો તમે જોઈ શકો છો કે લાઠીની 5 પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક માટે અરજી કરી શકશે, એટલે કે આ ભરતી સંચાલક માટે છે અને સ્થળનું નામ કહીએ તો લાઠીની 5 પ્રાથમિક શાળાઓ છે તેમાં મધ્યાહન ભોજનની આ ભરતી આવેલી છે। તો વધારે વાત કરીએ તો લાઠી તાલુકાના કરોલિયા, ગોવિંદપરા, દુધાળા, માલવિયા, પીપરિયા અને રામપરા પ્રાથમિક શાળાઓમાં આવેલા મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જરૂરિયાત છે, એટલે કે વિવિધ 5 શાળાઓ છે તેમાં વાત કરીએ તો લાઠી તાલુકાના કરોલિયા, ગોવિંદપરા, દુધાળા, માલવિયા અને પીપરિયા અને રામપરા એમ કુલ 5 કેન્દ્રો ઉપર છે તે ભરતીની તક આપવામાં આવેલી છે। અને વાત કરીએ તો મધ્યાહન ભોજન સંચાલકોની છે તે આ ભરતી છે। આ જગ્યાઓ માટે સરકારના નિયમો અનુસાર માનદ વેતન આપવામાં આવેલું છે। લાયકાત ધરાવતા ઉમેદવારો 3 જૂન 2025થી લાઠી તાલુકામાં અરજી કરી શકશે, એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો જે 3 જૂન 2025 સુધી છે તે લાઠી તાલુકાના મામલતદાર કચેરી મધ્યાહન ભોજન યોજના શાખામાંથી જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન વિનામૂલ્યે અરજીપત્રક મેળવવાનું રહેશે। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા એડ્રેસ આપવામાં આવેલું છે કે લાઠી તાલુકાના મામલતદાર કચેરી મધ્યાહન ભોજન યોજના શાખામાંથી જે હશે તે તમારે અરજીપત્રક છે તે મંગાવવાનું રહેશે। અરજી ભરેલું અરજીપત્રક જરૂરિયાત દસ્તાવેજો અને આધાર પુરાવા સાથે 3 જૂન 2025ના રોજ 3 વાગ્યા સુધીમાં ઉપરોક્ત કચેરી ખાતે પહોંચાડવાનું રહેશે। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો જે જરૂરી દસ્તાવેજો આધાર પુરાવા સાથે 3 જૂન 2025 સુધી છે તે એડ્રેસ આપણે આગળ વાત કરીએ ત્યાં કચેરી ખાતે પહોંચાડવાનું રહેશે। આ જગ્યા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવી ફરજિયાત છે અથવા કે તેનાથી વધારે છે તે પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। પણ જે પણ ઉમેદવારો ફક્ત ધોરણ 10 પાસ છે તેવા તમામ ઉમેદવારોએ ખુશીના સમાચાર કહેવાય। જાહેરનામાની તારીખ ઉમેદવારની વય મર્યાદા 20 વર્ષથી વધુ નહીં અને 60 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। એટલે કે જે પણ ઉમેદવારો જે વયમર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવું જોઈએ। લાઠી તાલુકા મામલતદાર કચેરી યાદીમાં જણાવ્યું છે કે નિયમો અનુસાર અરજી લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારો જ મુલાકાત માટે બોલાવવામાં આવશે। એટલે કે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં પણ જણાવવામાં આવેલું છે કે લાયકાત ધરાવતા ઉમેદવારો અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોને છે તે મુલાકાતમાં બોલાવવામાં આવશે। માત્ર મુલાકાતથી નિમણૂક હક પાત્ર નથી, અધૂરી વિગતોવાળી અને નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં। એટલે કે ખાસ જે પણ અરજી કરવાની તારીખ છે તે 3 જૂન તેની પહેલાં છે તે પહોંચાડી દેવું। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને લાસ્ટમાં આપણે ફરીદાણ જોઈ લઈએ કે શું શું લઈ જવાનું રહેશે। તો લાઠી પ્રાથમિક શાળા છે મધ્યાહન ભોજન તેમાં આ ભરતી આવી છે। પોસ્ટ મધ્યાહન ભોજન સંચાલકની છે, લાયકાત ફક્ત 10 પાસ છે, વયમર્યાદા 20 થી 60 વર્ષની છે। અરજી કરવાની છેલ્લી તારીખ 3/4/2025 બપોરે 3 વાગ્યા સુધી છે। તો વહેલા છતાં અરજી કરી દેજો। અરજી મોકલવાનું સરનામું મધ્યાહન ભોજન યોજના શાખા મામલતદાર કચેરી લાઠી। અરજી ફોર્મ મેળવવાનું સ્થળ મામલતદાર કચેરી લાઠી, એટલે કે ત્યાં જ મોકલવાનું રહેશે। તો જો માહિતી સારી લાગી હોય તો ધોરણ 10 પાસ ઉમેદવારોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।